સંયોજિત વિધેય 11મા ધોરણમાં પણ મેં તમને આ સંયોજિત વિધેય વિશેની સમજ આપેલી કે બે વિધેયનું સંયોજન, કોઈ પણ તમને બે વિધેય આપેલા હોય એ બે વિધેયો f તથા g નું સંયોજન એટલે FOG તથા GOF, એટલે FOG અને GOF એક વિધેયની અંદર બીજું વિધેય, ગુણાકાર નહીં. ધારો કે આપણને એક વિધેય આપેલું છે f ફ્રોમ a થી b, બીજું વિધેય છે g ફ્રોમ c થી d. આવા બે વિધેય આપેલા હોય એ બે વિધેયો છે. હવે એનું આપણે સંયોજન મેળવવું છે GOF. તો એમાં GOF માટે ખાસ ધ્યાન રાખવાનું, GOF કોઈ પણ બે વિધેય આપેલા હોય તો એ બે વિધેયનું સંયોજન ક્યારે અસ્તિત્વ ધરાવે, તો કે કયું સંયોજન મેળવવાનું? GOF. અંદરનું વિધેય f છે, બહારનું વિધેય g. તો એમાં આમ ઊંધું હાલવાનું. પાછળ જે વિધેય હોય એનો વિસ્તાર એ આગળના વિધેયના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. તો આના માટેની શરત છે પાછળના વિધેયનો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ f એ ડોમેન ઓફ g એટલે કે f નો વિસ્તાર ગુજરાતીમાં લખી એ જીના પ્રદેશનો શું હોવો જોઈએ? ઉપગણ હોવો જોઈએ. પાછળના વિધેયનો વિસ્તાર એ આગળના વિધેયના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. આ 11માં મેં તમને શીખવાડેલું. હવે જો એ શક્ય શરતનું પાલન થાય તો આપણને GOF મળે. GOF એટલે એક પ્રકારનું વિધેય જ છે, બે વિધેયનું સંયોજન એટલે એ વિધેય જ કહેવાય. તો એને કંઈક પ્રદેશ હોય એને સહપ્રદેશ. ધારો કે અહીંયા f હતા તો a પ્રદેશ, b સહપ્રદેશ, c પ્રદેશ ને d સહપ્રદેશ. તો આમાં મૂંધું હાલવાનું, પાછળથી આગળ f નો પ્રદેશ લેવાનો અને g નો સહપ્રદેશ એટલે a થી d પ્રકારનું વિધેય થાય. કેવું થશે? a થી d. અને GOF હવે મેળવવા હોય તો GOF ઓફ x બરાબર શું થશે? તો કે g કાઉન્સમાં fx, g કાઉન્સમાં fx. અને એમાં એવરી x ની કિંમત લેવાની GOF ના પ્રદેશમાંથી એટલે કે a માંથી. x ની કિંમત શેમાંથી લેવાની હોય? એના પ્રદેશમાંથી. ચલો, આ જ રીતે FOG, આ GOF હતું. જો FOG હોય તો પાછળના વિધેયનો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ g આગળના વિધેયના પ્રદેશ એટલે કે ડોમેન ઓફ f નો ઉપગણ હોવો જોઈએ. અને જો GOF જેમ શક્ય હતું એમાં FOG શક્ય હોય તો એનો પ્રદેશ થશે g નો પ્રદેશ એટલે c, સહપ્રદેશ b નો લેવાનો, f નો લેવાનો એટલે કે b. તો આના ઉપરથી FOG ઓફ x એટલે આનો અર્થ થશે f કાઉન્સમાં gx. એમાં એવરી x એની કિંમત એના પ્રદેશ એટલે કે c માંથી લેવાની. આવી રીતના FOG અને GOF મળે. એટલે f ફ્રોમ a થી b હોય પછી ક્યારેક એવું બને તમને અલગ અલગ પ્રકારના વિધેયને એવું બધું આપેલું હોય. ધારો કે તમને આમ આપેલું હોય કે f ફ્રોમ a થી b અને g ફ્રોમ b થી c. તો GOF મેળવવાના હોય તો GOF કેવી રીતના બનશે? તો કે GOF આ બાજુથી હાલવાનું એટલે a પ્રદેશ એટલે c બને. આ જ રીતે જો f અને g
બે આર થી આરના વિધેય હોય તો બેયના પ્રદેશ અને સહપ્રદેશ બે કેવા સમાન અને કેવા આર થી આર, તો એફઓજી અને જીઓએફ બે આર થી આર શક્ય હોય જ. તો એફઓજી પણ આર થી આરનું થશે તથા જીઓએફ પણ કેવું હશે આર થી આરનું. તો હવે આમાં પાછળના વિધેયનો વિસ્તાર, આમાં પાછળનો વિધેયનો વિસ્તાર એટલે જીનો વિસ્તાર. જીનો વિસ્તાર શું હોય? જીના સહપ્રદેશનો ઉપગણ, આરનો ઉપગણ હોવો જોઈએ. કોનો ઉપગણ? એફના પ્રદેશનો. એફનો પ્રદેશ એ આર જ છે એટલે એના ઉપગણ તો થાય જ. એટલે આમાં કંઈ શરત ચેક કરવાની જરૂર પડે નહીં. શરત ક્યારે ચેક કરવાની હોય? કે પ્રદેશ અને સહપ્રદેશ બંને વિધેયના અલગ અલગ હોય તો આપણે શરત ચેક કરવાની કે પાછળના વિધેયનો વિસ્તાર એ આગળના વિધેયના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. ચલો ત્યાર પછી એફ ફ્રોમ આર થી આર હોય, એફ ફ્રોમ આર થી આર, તો આના માટે એફઓ એફ કે પોતાની સાથેનું સંયોજન, તો એ પણ કેવું થશે? આર થી આર આ બાજુ હાલવાનું એટલે એફનો પ્રદેશ ને એફનો સહપ્રદેશ આર થી આર ને એફઓ એફ ઓફ એક્સ બરાબર થશે એફ કાઉન્સમાં એફ એક્સ, એફ કાઉન્સમાં એફ એક્સ ને એવરી એક્સ બિલોંગ્સ ટુ આર, એવરી એક્સ બિલોંગ્સ ટુ આર. ચલો હવે આમાં કિંમત મૂકવાની આવશે. એક્સની જગ્યાએ જે હોય તેને 2 વડે ગુણો, 3 બાદ કરો અને આટલા વડે ભાગો. ધારો કે એના માટે તમને એક સૂત્ર આપેલું છે એફ એક્સ બરાબર 3x + 2. તો આના ઉપરથી એફ વાય એટલે શું થશે? તો કે 3y + 2. એક્સ દેખાય એની જગ્યાએ મૂકવાના. કોની જગ્યાએ મૂકવાના? એક્સની જગ્યાએ. જો 0 મૂકવાના આવે તો આપણે 0 મૂકશું. તો 3 × 0 + 2 બરાબર કેટલા થશે? 2. ક્યારેક 1/x મૂકવાના આવે તો 1/x, તો આ 3 એક્સની જગ્યાએ 1/x + 2. એવી જ રીતના √x મૂકવાના આવે, એક્સ માઇનસ ગમે મૂકવાના આવે. ક્યારેક તમને એમ કે √x મૂકો એક્સની જગ્યાએ તો 3√x + 2. ક્યારેક x + 1 મૂકવાના કે તો 3 એક્સની જગ્યાએ x + 1 + 2, તો 3x, 3 × 3, 3 ને 2 5. તો એનો આ જવાબ થશે. તો આવી રીતના એક્સ દેખાય એક્સની જગ્યાએ તમારે કિંમત મૂકવાની, બાકી બીજે ક્યાંય કંઈ મૂકવાની જરૂર નથી. પછી ક્યારેક એમ કે એફ કાઉન્સમાં gx, સૂત્ર આવ્યું છે આના માટે આપણે બધી કિંમતો મેળવી છે. એક્સની જગ્યાએ gx મૂક્યા તો અહીંયા થશે 3 gx + 2. y પૂછે તો y મૂકવાના 1/x. ક્યારેક એવું પૂછે કે f 2x + 3, તો 3 એક્સની જગ્યાએ 2x + 3 અને +2, તો 3 × 2 = 6 એટલે 6x + 3 × 3 = 9 ને 2 11, તો 6x + 11. આવી રીતના આપણને કિંમત મળે. ચલો એક દાખલો ગણીએ આપણે. દાખલા તરીકે એફ ફ્રોમ આર થી આર, જી ફ્રોમ એ આર થી આર છે માટે એફ એક્સ બરાબર ધારો કે 2x + 3 અને gx બરાબર 3x + 2. તો આના માટે સાબિત કરો કે GOF નોટ ઇક્વલ ટુ FOG. FOG અને GOF બે સમાન નથી. બે મેળવવાના, બેના જવાબ આ કેવા એફ કાઉન્સમાં GX હતા તેનું જે સૂત્ર મળ્યું એવું સૂત્ર મેળવશું. હવે જો પહેલાં તો જો તો F અને GOF મેળવવાના છે તો GOF શક્ય ક્યારે બને? તો કે પાછળના વિધેયનો વિસ્તાર આગળના પ્રદેશનો ઉપગણ. પણ અહીંયા વચ્ચે આપણે લખાયું કે એફ અને જી બે આર થી આર હોય તો FOG અને GOF બંને શક્ય હોય જ. તો આમાં બે શક્ય થશે જ. તો આ GOF એ પણ થશે આર થી આરનો. તો GOF ઓફ એક્સ
જી કૌંસમાં એફ એક્સ, તો જી એફ એક્સની જગ્યાએ એફ એક્સનું સૂત્ર એટલે 2x + 3. હવે કોનું સૂત્ર મૂકવાનું? જીનું સૂત્ર શું કહે છે? અહીંયા જે હોય એને 3 વડે ગુણવાના, 2 ઉમેરવાના, 3 વડે ગુણવાના અને 2 ઉમેરવાના. કોને? જે હોય તેને. તો 3 × 2 = 6, 6x, 3 × 3 = 9 ને 2 = 11. આ કોની કિંમત મળી આપણને? GOF ઓફ એક્સ. ચલો આ જ રીતે અહીંયા આપણે મેળવી FOG, એ પણ થશે R થી R નું વિધેય. FOG ઓફ એક્સ, F કૌંસમાં GX, F GX એટલે 3x + 2. હવે Fનું સૂત્ર જે હોય એને 2 વડે ગુણવાના અને 3 ઉમેરવાના. તો 3 × 2 = 6 એટલે 6x પ્લસ 2 × 2 = 4, 4 ને 3 = 7. આ મળ્યા આપણને FOG ઓફ એક્સ. હવે જો 6x તો અહીંયા 6x, પણ અહીંયા 11 આવ્યા ને અહીંયા કેટલા આવ્યા? 7. તો માટે શું થશે? GOF નોટ ઇક્વલ ટુ FOG. મેળવતા તો આવડશે ને બધાને? FOG અને GOF મેળવતા તો આવડે ને? 11માં શીખવાડેલું છે, એ જ વસ્તુ છે. તો આવી રીતના FOG અને GOF બંને વિધેય સમાન નથી, પણ આમ રકમ આવે. F ફ્રોમ R થી R, G ફ્રોમ R થી R. fx બરાબર 2x + k, gx બરાબર 3x + 2. માટે GOF બરાબર FOG હોય તો k શોધો. k ની કિંમત આપણે મેળવવાની. F ફ્રોમ તમને એમ કે R થી R, fx બરાબર 3x + 1. તો FOF શોધો. આગળનો તો એ દાખલો છે. અહીંયા 2x + 3 હતા, તો અહીંયા 3 હતા તો FOG અને GOF બે સમાન નહોતા, પણ હવે એમ કીધું બે સમાન જ છે, તો આ k ની જગ્યાએ કેટલા હોય તો FOG અને GOF સમાન થાય. તો હવે પહેલાં તો આપણને FOG અને GOF બંને સમાન આપેલા છે કે GOF બરાબર FOG આપેલ છે. તો માટે શું થશે? GOF ઓફ એક્સ બરાબર FOG ઓફ એક્સ થાય. તો માટે અહીંયા થશે G કૌંસમાં FX, અહીંયા થશે F કૌંસમાં GX. પડે હે ખબર બધાને? તકલીફ નથી ને આમાં? સરસ. તો માટે G FX નું સૂત્ર એટલે કે 2x + k. આ F G નું સૂત્ર 3x + 2. હવે અહીંયા G નું સૂત્ર મૂકવાનું. G નું સૂત્ર શું કે? જે હોય 3 વડે ગુણવાના, 2 ઉમેરવાના. 3 વડે ગુણો, 2 ઉમેરો. F નું સૂત્ર 2 વડે ગુણો, k ઉમેરો. ચલો અહીંયા મૂકવાના 2x + k, અહીંયા મૂકવાના 3x + 2. 3 અંદર ગુણશે એટલે 6x + 3k + 2. અહીંયા 6x + 4 + k, 6x કેન્સલ, k આ બાજુ એટલે 3k - k એટલે 2k, સામે એટલે 2. માટે k બરાબર કેટલા થશે? 1. k ની જગ્યાએ 1 અહીંયા મૂકો તો પછી FOG અને GOF મેળવો તો બેના જવાબ કેવા આવશે? સમાન. ચલો અહીંયા F વિધેય આપેલું છે તમને R થી R, FX નું સૂત્ર અને FOF મેળવવાના છે. તો FOF પણ કેવા પ્રકારનું થશે? R થી R. FOF ઓફ એક્સ એટલે અહીંયા થશે F કૌંસમાં FX. તો FX એટલે 3x + 1
વળી પાછું એફનું જ સૂત્ર, જે હોય ને 3 વડે ગુણવાના, 1 ઉમેરવાના, 3x + 1, 3 તરી 9x પ્લસ 3 એકા 3 વત્તા 1, તો 9x + 4. આ જ રીતે આપણને શું મળશે? f ઓફ x. ચલો, આવા જુદા જુદા દાખલા ગણી શકાય. એના માટે બે દાખલા તમને અહીંયા હોમવર્કમાં રકમ લખી દઉં છું, એ તમારે જાતે ગણવાના છે. f ફ્રોમ n થી n, g ફ્રોમ n થી n. ઉપર મેળવવાનું FOG અને GOF મેળવો. fx નું સૂત્ર છે 2x + 3, gx નું સૂત્ર 5x + 7. બીજો f ફ્રોમ r થી r, g ફ્રોમ r થી r. મેળવવાના બેમાં સરખા FOG અને GOF. fx બરાબર x ની 3 ઘાત, gx બરાબર x ની 5 ઘાત. તો FOG અને GOF મેળવવાના. પછી બે સમાન હોય તો ભલે, ન હોય તો ભલે. સમાન હોય એમ સાબિત કરો તો જવાબ સરખા આવે, તો સમાન બતાવવાના. આવડશે બધાને? ચલો, હવે જે દાખલા છે આના પછી આપણે ગણવાના. હવે આપણે ટેક્સ્ટ બુક તરફ જઈ. તો ટેક્સ્ટ બુકમાં આને લગતા દાખલા એ સ્વાધ્યાય 1.3માં થોડાક આવશે, અને થોડાક દાખલા જે છે એના ઉદાહરણ અને અમુક દાખલા સ્વાધ્યાયમાં. ચલો, એના માટે ઉદાહરણ 16 છે. f ફ્રોમ r થી r. જો f ફ્રોમ r થી r, g ફ્રોમ r થી r, fx બરાબર cos x, gx બરાબર 3x² દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે GOF નોટ ઇક્વલ ટુ FOG. લ્યો, હમણાં આપણે પહેલો દાખલો ગણ્યો એના જેવા બે અલગ અલગ સૂત્ર આપ્યા છે. તો FOG અને GOF સમાન નથી એમ આપણે સાબિત કરવાનું છે. તો બેના સૂત્ર મેળવશું. બેના પ્રદેશ અપ્રદેશ સમાન જ છે. તો GOF જે છે એ પણ કેવા પ્રકારનું થશે? r થી r. તો GOF ઓફ x, g કૌંસમાં fx, આ g, fx એટલે cos x. હવે જીનું સૂત્ર શું કહે છે? જે હોય એના વર્ગને 3 વડે ગુણવાના, 3 વડે ગુણવાના, અને જે હોય એનો વર્ગ. તો અહીંયા થશે 3 cos² x. આ મળે આપણને GOF. હવે આ જ રીતે બાજુમાં મેળવી FOG. FOG પણ થશે r થી r પ્રકારનો. તો FOG ઓફ x, f કૌંસમાં gx, તો f gx એટલે 3x², gx એટલે 3x². હવે કોનું સૂત્ર મૂકવાનું? fનું સૂત્ર શું કહે છે? જે હોય એનું cos મૂલ્ય લેવાનું. તો અહીંયા થશે cos 3x². cosનો ખૂણો આવશે 3x². આ મળ્યા આપણને FOG ઓફ x. આ હતા GOF ઓફ x. તો અહીંયા જો તો 3 cos² છે ને અહીંયા cos 3x². બે સમાન નથી. તો માટે શું કહીશું? ક્યારેક આપણને એમ થાય કે સાહેબ આ બે આમ દેખાવમાં અલગ છે પણ સરખા હોઈ શકે, તો આપણે એકાદા કિંમત માટે એનું મૂલ્ય મેળવી લઈએ. અહીંયા આપણે મૂકી કે x બરાબર 0 માટે GOF ઓફ x હતા એની જગ્યાએ 0 મૂકી તો 3 cos² 0. આના ઉપરથી કહી શકાય કે સમાન નથી, પણ ત્રિકોણમિતિ એટલે એનું સૂત્ર અલગ અલગ હોય પણ જવાબ સમાન આવી શકે. કાલે આપણે એક દાખલો ગણ્યો હતો
કે x² માઇનસ એક્સ હતા અને એકમાં 2 કૌંસમાં માનાંકમાં x માઇનસ 1/2 માઇનસ 1, તો એ બે સમાન વિધેય થતા હતા, સૂત્ર અલગ અલગ હતા. તોય આમ સીધું દેખાતું જોઈએ ને કે 6x + 11 ને 6x + 7 એ તો સમાન નથી જ, પણ આના જવાબ સમાન સમાન આવી શકતા હોય તો આપણે એકાદું બિંદુ મૂકી દેવાનું ત્રિકોણમિતિ આવે ત્યારે. 0 મૂક્યા આપણે તો cos 0 એટલે 1, તો 3 × 3, આનો GOF નો જવાબ 3. FOG ઓફ 0 તો આ cos અને 3 અને અહીંયા 0 નો વર્ગ 0 એટલે cos 0, cos 0 એટલે 1, આનો જવાબ 1, આનો જવાબ 3. તો માટે શું કહેશું આપણે? GOF નોટ ઇક્વલ ટુ FOG. FOG અને GOF સમાન નથી. આપણે એક ઉદાહરણ લીધું, એક્સની જગ્યાએ કેટલા મૂક્યા? 0. એમાં ખબર પડી બધાને એક્સની જગ્યાએ 0 શું કામ લીધા? આમાં આગળ જે મેં દાખલા તરીકે દાખલો ગણાયો હતો એમાં આપણે એક્સની જગ્યાએ કંઈ મૂક્યા જ નહીં, કેમ કે એમાં સુરેખ સમીકરણ હતા 6x + 11 ને 6x + 7. એ જોઈને જ ખબર પડી જાય કે એમાં બેમાં એક્સના સહગુણક સમાન છે અને અચળ પદ બેમાં અલગ છે, એટલે એના જવાબ અલગ અલગ જ આવે. પણ આ ત્રિકોણમિતિ છે, આ બેની કિંમત સમાન પણ થઈ શકે, પણ બધાય મૂલ્ય માટે સમાન થવી જોઈએ. એકાદા કિંમત માટે સમાન થાય તો ચાલે નહીં. એટલે આપણે 0 માટે એક ઉદાહરણ લીધું, cos 0 એટલે 1 થાય, તો આનો જવાબ આવશે 3 ને ઓલાનો જવાબ આવશે 1. તો બેના જવાબ સમાન નથી, માટે FOG નોટ ઇક્વલ ટુ GOF. આવડશે બધાને? એનો એક્ઝામ્પલ 3. GOF અને FOG શોધો. એમાં 2 દાખલા છે. પહેલો દાખલો, હજુ કોઈ પણ વિધેયના તમને જ્યારે રકમમાં પ્રદેશ ને સહપ્રદેશ ન આપેલા હોય તો એને તમારે વાસ્તવિક વિધેય સમજવાના. વાસ્તવિક વિધેય એટલે એના પ્રદેશ R, સહપ્રદેશ પણ કેટલો હશે? R જ હશે. એટલે FOG, GOF, FOF, GOG બધું શક્ય હોય જ. ચલો એમાં એમ કે fx બરાબર mod x, gx બરાબર માનાંકમાં 5x - 2, બેયમાં માનાંક જ આપ્યા છે. ચલો તો આપણે પેલા GOF મેળવવા છે, તો GOF ઓફ x તો અહીંયા થશે g કૌંસમાં fx, તો આ g fx એટલે કેટલા? તો કે mod x. હવે g નું સૂત્ર મૂકવાનું. g નું સૂત્ર શું કે પેલા માનાંક તો કરવાનો જ બહાર છે, અંદર શું કરવાનું? તો કે જે હોય એને 5 વડે ગુણવાના અને 2 બાદ કરવાના, એટલે 5 mod x - 2, 5 mod x - 2. પાછળ જવાબ ચેક કરજો, ચોપડીની પાછળ જવાબ આપ્યા છે, એમાં કંઈ ક્યારેક અમુક દાખલામાં થોડોક જવાબમાં ક્યારેક ફેરફાર આપશે. માનાંકમાં 5 mod x - 2. ચલો ત્યાર પછી બીજો દાખલો, એમાં ને એમાં જ FOG મેળવી ઓફ x, તો કે f કૌંસમાં gx, f gx એટલે માનાંકમાં 5x - 2. હવે f નું સૂત્ર શું કે જે હોય એને માનાંકમાં લખવાના, તો કે માનાંકમાં લખવાના. કોને? જે હોય એને. એટલે માનાંકમાં પાછા 5x - 2. માનાંકનો માનાંક કરો તો માનાંક જ રહે. પાછું ઓલા ઘોડે ન કરતા, ગણનો દાખલો ગણતા હોય તો કે કોઈ પણ ગણનો પૂરક ગણ a ડેશ નો ડેશ, પૂરકનો પૂરક એટલે પાછો ગણ a, તો માનાંકનો માનાંક mod x. આમ તમે લખો ને માનાંકમાં x કે માનાંકમાં માનાંક x, આ બેના અર્થ તો સમાન જ થાય. કોઈ પણ કિંમત માટે આપણે મેળવી જોઈએ. ધારો કે આ mod x છે, એમાં x ની જગ્યાએ તમને એમ કે -2 મૂકો તો જવાબ કેટલો આવ્યો? 2. પછી આ માનાંકમાં mod x છે, એમાં તમને એમ કે x ની જગ્યાએ -2 મૂકો તો 2 નો માનાંક 2. એટલે બેનો અર્થ કેવો થાય? સમાન જ થાય, પ્લસ જ જવાબ આવે. ચલો ત્યાર પછી આમાંનામાં બીજો દાખલો છે. fx બરાબર 8x ની 3 ઘાત,
gx બરાબર x ની 1/3 ઘાત, ધ્યાન રાખજો 1/3 ઘાત છે. તો મેળવવાના એફ જ જીઓ એફ, તો જીઓ એફ ઓફ એક્સ એટલે થશે જી કાઉન્સમાં એફ એક્સ. તો જી એફ એક્સ એટલે 8x ની 3 ઘાત. હવે જીનું સૂત્ર શું કે જે હોય એનું ઘનમૂળ, એટલે કોનું ઘનમૂળ? 8x ની 3 ઘાતનું ઘનમૂળ. તો આ ઘનમૂળ 2 ને લાગશે, પેલા 8નું ઘનમૂળ 2, આ 3 ઘાતને ઘનમૂળ 2 કેન્સલ એટલે કેટલા થશે? 2x. આ જીઓ એફ ઓફ એક્સ. ચલો આ જ રીતે એફઓજી ઓફ એક્સ, તો એફ કાઉન્સમાં જીએક્સ, એફ જીએક્સ એટલે x ની 1/3 ઘાત. હવે એફનું સૂત્ર જે હોય એને 8 વડે ગુણવાના અને એની કેટલી ઘાત કરવાની? 3 ઘાત. 8 વડે ગુણીને જે હોય એની 3 ઘાત. તો આ 8 ઘન અને ઘનમૂળ કેન્સલ એટલે x. તો આનો જવાબ થશે 8x. હવે આમાં ક્યારેક સંયોજિતની અંદર સંયોજિત અને એની અંદર જ સંયોજિત 3 વિધેય આપેલા હોય એક સાથે, તો એનું સંયોજન કેવી રીતના? એના માટે ઉદાહરણ 26 છે. f ફ્રોમ n થી n, g ફ્રોમ n થી n અને h ફ્રોમ n થી r. તો fx બરાબર 2x, gy બરાબર 3y પ્લસ 4 અને hz બરાબર sin z. એવરી x, y અને z ની કિંમત એના પ્રદેશમાંથી બધાના સરખા જ છે n દ્વારા વ્યાખ્યા છે. તો સાબિત કરો કે HO કાઉન્સમાં GOF બરાબર HOG ઓફ F. ચલો એક 3 ના સંયોજન છે. પેલા આની કિંમત મેળવી આપણે. HO કાઉન્સમાં GOF ઓફ x, તો આ h ઓ દૂર કરો એટલે કાઉન્સ થશે, અંદર વચ્ચે GOF ઓફ x, તો કે h. પછી આ GOF માં o ને દૂર કરો તો g કાઉન્સમાં fx. લ્યો હવે g કાઉન્સમાં fx. હવે અંદર કિંમત મૂકીએ આપણે અને સાદું રૂપ આપવાનું છે. તો h તો એમના એમ, g એમના એમ, fx ની જગ્યાએ કેટલા મૂકશું? તો કે 2x h. હવે g નું સૂત્ર જે હોય ને 3 વડે ગુણવાના, 4 ઉમેરવાના. તો કે h 3 વડે ગુણે 3 દૂને 6, 6x પ્લસ 4. હવે h નું સૂત્ર જે હોય એનું સાઇન મૂલ્ય, તો કે આ સાઇન 6x પ્લસ 4. ચલો આ પહેલા ડાબી બાજુનો જવાબ થયો. આ જ રીતે હવે જમણી બાજુ HOG ઓફ x, તો HOG કાઉન્સમાં થશે fx. તો જો આ HOG એમને રાખી fx ની જગ્યાએ સૂત્ર મૂકી દઈ 2x, તો અહીંયા થશે h કાઉન્સમાં g કાઉન્સમાં 2x, તો h. હવે g નું સૂત્ર જે હોય ને 3 વડે ગુણવાના, 4 ઉમેરવાના, તો h 6x પ્લસ 4. h નું સૂત્ર જે હોય એનું સાઇન મૂલ્ય 6x પ્લસ 4. બેયના જવાબ જોવો, સાઇન 6x પ્લસ 4, તો
તો માટે શું થશે HO કૌંસમાં GOF ઇઝ ઇક્વલ ટુ HOG ઓફ F. એટલે આ શું કહેવાય ગુણધર્મનો નિયમ. આપણો છેદ માટે અને યોગ માટે ગુણધર્મનો નિયમ આવે ને કે A છેદ B પછી એનો પહેલાં છેદ કરો ને પછી છેદ C સાથે કરો અને પહેલાં A છેદ B અને C નો છેદ કરો, બેનો જવાબ સરખા. એટલે અહીંયા પહેલાં એમ કહે છે કે G અને Fનું સંયોજન કરો, જે જવાબ આવે એનું સંયોજન H સાથે, અથવા H અને Gનું સંયોજન કરો, એનો જવાબ આવે એનું સંયોજન F સાથે. તો બેના જવાબ કેવા આવશે સરખા. એટલે કોઈ પણ બેને ભેગા કરો તો એનું સંયોજન તો કેવું આવે સમાન જ આવે. સરસ. તો આ રીતે આ 26મું ઉદાહરણ 1.3 એનો ત્રીજો દાખલો ગણો. બીજો દાખલો ધારો કે વિધેયો F, G અને H, F, G અને H આ ત્રણેય વિધેય તમને કીધા છે R થી R ના. તો સાબિત કરો કે F પ્લસ G ઓફ H બરાબર FOH પ્લસ GOH. એમાં પહેલો દાખલો. પછી એમાં ને એમાં બીજો F ઇન્ટુ G ઓફ H બરાબર FOH ઇન્ટુ GOH. ચલો આ બે સાબિત કરવાના છે આપણે. નિયમો પરીક્ષામાં ઓછા દાખલા પૂછાય એવા. ટૂંકમાં સરવાળો હોય અહીંયા બેનો અને એનું સંયોજન H સાથે, તો પહેલાં Fનું સંયોજન H સાથે વત્તા Gનું સંયોજન H સાથે. આ વિભાજનનો નિયમ કહેવાય, સરવાળાનું સંયોજન પરનું વિભાજન. તો એમાં ડાબી બાજુથી શરૂઆત કરી F પ્લસ G ઓફ H ઓફ X. તો અહીંયા થશે F પ્લસ G કૌંસમાં HX. હવે અહીંયા બે વિધેયના સરવાળા છે. આપણે આગળ સરવાળા માટે શીખી ગયા કે F પ્લસ G ઓફ X હોય તો અહીંયા થાય FX વત્તા GX. બાદ બાકી હોય તો બાદ બાકી. પછી F ઇન્ટુ G ઓફ X હોય તો FX ઇન્ટુ GX. F અપોન G ઓફ X હોય તો FX અપોન GX. પણ આમાં એક શરત હોય કે GX નોટ ઇક્વલ ટુ 0. આ બધી બેઝિક ક્રિયાઓ આપણે 11મા ધોરણમાં શીખાતા. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર માટે છૂટા પડે. તો એમ હવે આ બે વિધેયના સરવાળા છે ને આ તો એનો ખૂણો છે. તો અહીં શું થશે F કૌંસમાં HX પ્લસ G કૌંસમાં HX. પહેલાં O દૂર કરો એટલે કૌંસ. હવે O દૂર કરો તો કૌંસ, તો કૌંસ હોય તો પછી શું આવી જાય O. એટલે શું લખશું આપણે FOH ઓફ X પ્લસ GOH ઓફ X. તો F પ્લસ G ઓફ H, F પ્લસ G ઓફ H બરાબર FOH પ્લસ GOH. ચલો એ જ રીતે ગુણાકાર માટે છે F ઇન્ટુ G ઓફ H ઓફ X. F ઇન્ટુ G કૌંસમાં થશે HX. આ Xની તરીકે જ છે. ગુણાકાર હોય તો છૂટા પડે. F કૌંસમાં HX ઇન્ટુ G કૌંસમાં HX. F અને કૌંસમાં H એટલે FOH ઓફ X ઇન્ટુ GOH ઓફ X. તો માટે થશે F ઇન્ટુ G ઓફ H બરાબર FOH ઇન્ટુ GOH. ટૂંકમાં આવી રીતના છૂટા પડે. ચલો ત્યાર પછી એમાં એક 13મો દાખલો છે. 1.3 ની અંદર જો રકમ 13મા દાખલાની રકમ ખાલી જગ્યા આમ તો છે એક્ઝામ્પલ 13.
વિધેય આપેલું એફ ફ્રોમ આર થી આર એફ એક્સ બરાબર 3 માઇનસ એક્સ ક્યુબ એની 1/3 દ્વારા આપેલ છે તો એફઓ એફ મેળવો તો એફઓ એફ ઓફ એક્સ બરાબર ખાલી જગ્યા. શું જવાબ આવશે? એફ ફ્રોમ આર થી આર હે તો એફઓ એફ એ પણ કેવા પ્રકારનું થશે? આર થી આર. તો એફઓ એફ ઓફ એક્સ, ધ્યાન રાખજો ઉતાવળ ન કરતા, તો એફ એક્સ ની જગ્યાએ થશે અહીંયા 3 માઇનસ એક્સ ક્યુબ અને એની 1/3. વળી પાછું એફનું જ સૂત્ર આવ્યું. એફનું સૂત્ર શું કહેવા માગે છે? જે હોય એની 3 ઘાત ને 3 માંથી બાદ કરવાની અને આખાની 1/3 ઘાત કરવાની. એટલે આર્યા ને એ આપણે આગળ કોની જગ્યાએ છે? એક્સની જગ્યાએ છે. તો આ એક્સની જગ્યાએ આપણે આ મૂકવાના, બાકી બધું એમના એમ. પડે ખબર? એક્સની જગ્યાએ આ મૂકી દે. ન આવડે તો આની જગ્યાએ વાય ધારી લેવાના, પછી વાય મૂકવાના, વાયની જગ્યાએ પાછી કિંમત મૂકી દેવાની. બે રીતે ગણાવ. અહીંયા વાય ધારીને ગણાવી છે એક બાજુ. ડાયરેક્ટ આવડી જાય તો આ રીતે કરવાનું. એફનું સૂત્ર શું કહે છે? 3 માઇનસ જે હોય એની 3 ઘાત અને આખાની પાછી કેટલી ઘાત? 1/3. 1/3. જે હોય એટલા એટલે કેટલા હતા? તો કે 3 માઇનસ એક્સ ક્યુબ એની પાછી 1/3 ઘાત. એની પાછી 3 ઘાતે છે અને આખાની આ બેની બાદ બાકીની 1/3 ઘાત. જો બાદ બાકીની 1/3 ઘાત. તો આ 3 માઇનસ આ કાઉન્સની 1/3 ઘાત ને એ જ કાઉન્સની પાછી 3 ઘાત, બે કેન્સલ. વધશે કેટલા? 3 માઇનસ એક્સ ક્યુબ એની પાછી 1/3 ઘાત. આ 3 માઇનસ અંદર જશે એટલે -3. 3 માઇનસ 3 કેન્સલ. માઇનસ માઇનસ પ્લસ 3 એટલે એક્સની 3 ઘાત એની 1/3 ઘાત. ઘન અને ઘનમૂળ કેન્સલ. જવાબ એક્સ. એફઓ એફ ઓફ એક્સ બરાબર એક્સ આવ્યું. એક્સ આવે તો એને કેવું વિધેય કહેવાય? કે જે તમે મૂકશો અહીંયા 1 મૂકશો 1 જવાબ, 2 મૂકો 2, 3 મૂકો 3, જે મૂકો એ જ જવાબ. તો એને એકમ વિધેય કહેવાય. એકમ વિધેય એટલે તદેવ વિધેય. તદેવ વિધેય એટલે અંગ્રેજીમાં કહેવાય આઈડેન્ટિટી ફંક્શન. એટલે એને શેના વડે દર્શાવાય? આઈ વડે. પ્રદેશ સહપ્રદેશ આર હે તો માટે આના ઉપરથી એફઓ એફ બરાબર શું લખી શકાય? આઈ આર. શું લખી શકાય? આઈ આર. આઈડેન્ટિટી ફંક્શન તદેવ વિધેય એટલે કે એકમ વિધેય. તો જો આ ન આવડે તો આની જગ્યાએ વાય ધારી લેવાના. ધારો કે 3 માઇનસ એક્સ ક્યુબ એની 1/3 ઘાત બરાબર વાય. તો અહીંયા હવે કેવું થઈ જશે? એફ વાય થઈ જશે. તો હવે એક્સની જગ્યાએ વાય મૂકવાના ખાલી. તો 3 માઇનસ વાય ની 3 ઘાત એની 1/3 ઘાત. હવે વાયની જગ્યાએ પાછા મૂકવાના એટલે હવે આ પદ હવે આવશે. અહીંયા શું થશે? તો કે આ 3 માઇનસ વાયની જગ્યાએ 3 માઇનસ એક્સ ક્યુબની 1/3 ઘાત અને એની પાછી કેટલી ઘાત? 3 ઘાત અને આખાની પાછી આ 1/3 ઘાત. આ ઘન ને ઘન મૂળ કેન્સલ. તો 3 માઇનસ 3 માઇનસ એક્સ ક્યુબ એની 1/3 ઘાત. આ 3 3 કેન્સલ. એક્સ ક્યુબની 1/3 ઘાત. પછી આ બોક્સ નથી હો, ધ્યાન રાખજો, કાઉન્સ છે. તો એક્સ વધશે. એફઓ એફ ઓફ એક્સ. તો માટે એફઓ એફ બરાબર આઈ આર. અહીંયા ખાલી જગ્યા પૂછી હતી તો અંદર વિકલ્પમાં તમને જવાબ આપ્યો એમાંથી લખવાનો એક્સની 1/3 એક્સની 3 ઘાત એક્સ કે 3 માઇનસ એક્સ સ્ક્વેર. શું જવાબ આવશે? એક્સ. આવડશે? તકલીફ નથી ને આમાં? એનો પહેલો દાખલો. જે દાખલા ગણાવો એ બધા દાખલા ટીક કરજો તમે તમારી નોટમાં. એફ ફ્રોમ આર થી આર એફ એક્સ બરાબર 10x પ્લસ 7 છે. તો પ્રશ્ન है કે એવું વિધેય g ફ્રોમ આર થી આર
શોધો કે જેથી GOF બરાબર FOG બરાબર IR બરાબર IR થાય. IR એટલે એકમ વિધેય. હવે જો G ફ્રોમ આપણે R થી R, GOF બરાબર FOG બરાબર IR આટલું આપણને આપેલું છે ને F નું આપણને સૂત્ર બાકી કંઈ આપેલું નથી. તો જો FOG બરાબર આપણને એમ કીધું કે IR, FOG બરાબર IR, તો આનો અર્થ થશે FOG ઓફ X બરાબર IR ઓફ X. X લગાવ્યા તો અહીંયા X લગાવી. તો FOG ઓફ X બરાબર IR ઓફ X, તો અહીંયા થશે F કાઉન્સમાં GX. તો હવે IR ઓફ X એટલે શું કહેવાય? એને X લખી શકાય. IR ઓફ X એટલે X ની જગ્યાએ X લખી શકાય, એકમ વિધેય, તદેવ વિધેય. હવે F નું સૂત્ર આપણને આપેલું છે કે જે હોય એને 10 વડે ગુણવાના 7 ઉમેરવાના. તો અહીં GX છે 10 વડે ગુણી અને 7 ઉમેરી બરાબર X. આ 7 સામે લઈ જઈ X માઇનસ 7, તો આ GX X માઇનસ 7 છેદમાં 10 છેદમાં 10 આવડશે. હવે જો આવો દાખલો આપ્યો હોય ને તો મોઢે જવાબ મેળવતા શીખવાડું. સુરેખ વિધેય હોય તો આ સુરેખ સમીકરણ હતું 10x + 7. હવે આપણને એમ થાય કે સાહેબ તમે આ FOG લીધા, GOF તો લીધા જ નહીં. જો તમે GOF લીધા હોત IR ઓફ X, તો અહીંયા થાય GOF G કાઉન્સમાં FX બરાબર X, તો આ G પછી FX એટલે 10x + 7 બરાબર X. તો હવે આનું તો કંઈ થાત જ નહીં. આપણે તો GX મેળવવાના હતા. અંદર કંઈ G અંદર છૂટા ન પડે, 10GX ને વત્તા G7 ને એવું કંઈ ન થાય. એટલે આપણને જેનું સૂત્ર આપ્યું હોય અને જે મેળવવાના હોય, તો જે મેળવવાના હોય ને એને અંદર રાખવાના. જે મેળવવાના હોય એને ક્યાં રાખવાના? અંદર. આ જો G બહાર હતા, G મેળવવાના હતા, તો એમાંથી કિંમત ન મળે. હવે આ સુરેખ આપ્યા હોય, સુરેખ વિધેય, અને તમને એમ કે આની કિંમત મેળવો, એક વિધેયનું આપ્યું હોય અને બીજા વિધેયનું સૂત્ર મેળવવાનું હોય, તો સુરેખ સમીકરણ આપ્યું હોય ત્યારે શું કરવાનું? સીધો જવાબ તમને આવી રીતના આપ્યું હોય ને કે AX + B FX, આ વધારે સમજણ માટે છે. તો એના માટે GX કેટલું થાય? FOG અને GOF બે તમને તદેવ વિધેય આપ્યા હોય તો આ GX બરાબર આ વચ્ચેની નિશાની તેની બદલવાની, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. X નો જે સહગુણક હોય એને છેદમાં લઈ જવાનો, બાકી બધા એમને લખી દેવાના. X - B આપવાના A. જો અહીંયા વચ્ચેની નિશાની બદલવાની, સહગુણક વડે ભાગવાના. શું કરવાનું? વચ્ચેની નિશાની બદલવાની અને સહગુણક વડે ભાગવાના. તો અહીંયા X + 7 હતા, તો X - 7, X - 7 સહગુણક વડે ભાગવાના. અને આનાથી ઊંધું કે ક્યારેક તમને એમ કીધું હોય FX બરાબર X - B છેદમાં A, FOG બરાબર GOF બરાબર IR, તો એના માટે GX બરાબર કેટલું થશે? તો એ જ રીતે વચ્ચેની નિશાની બદલવાની. આનો X નો સહગુણક કેટલો કહેવાય? 1/A. 1/A વડે ભાગો તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો AX અને વચ્ચેની નિશાની બદલવાની એટલે B, પાછું હતું એ નહીં જ આવશે, તો X + B. પડી ખબર? વચ્ચેની નિશાની બદલવાની, સહગુણક વડે ભાગવાના. વચ્ચેની નિશાની બદલો, સહગુણક વડે ભાગો. અને જો બે વિધેયના સંયોજન
એફોજીન જીઓ બેનું સંયોજન તમને તદેવ વિધેય મળે તો એ એફ અને જી બે વિધેયને એકબીજાના પ્રતિવિધેય કહેવાય. શું કહેવાય? એકબીજાના પ્રતિવિધેય. આના પછી આપણે નવી રીત શીખવાની આવશે આવતા લેક્ચરમાં, ત્યારે પ્રતિવિધેય શીખવાનું. હજી જો કે આના દાખલા બાકી છે તો અહીંયાથી આપણે શરૂઆત કરવાની આવશે. પ્રતિવિધેયની શરૂઆત કરશું ને ત્યારે એફઓજીન જીઓનો જવાબ જો તદેવ વિધેય થાય તો એફને જીનું પ્રતિવિધેય કહેવાય અને જીને એફનું પ્રતિવિધેય. તો તમને આવી રીતે એફ આપેલા છે ને એમ કે આનું પ્રતિવિધેય મેળવો તો આનું પ્રતિવિધેય છે. સુરેખ હોય તો મોઢે દાખલો હવે આવડી જશે. વચ્ચેની નિશાની બદલવાની અને સહગુણક વડે ભાગવાના. સરસ લ્યો.